हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज है रविवार, संडे, और मेरे घर में आज शांति है, मस्त। मेरी बीवी और मेरी वाइफ दोनों अभी भी सो रहे हैं और मेरी नींद खुल गई है। तो मैंने सोचा क्या करूँ। पहले सोचा एक्सरसाइज करते हैं, फिर सोचा योगा करते हैं, फिर सोचा मेडिटेशन करते हैं। फिर ऐसा ख्याल आया कि नहीं, आज इन सबको छुट्टी देते हैं, दिवाली आ रही है तो ड्राइंग करते हैं। ड्राइंग मतलब मैं तो ज़ीरो हूँ ड्राइंग में, मुझे कुछ पता नहीं है, लेकिन मुझे ऐसा लगता है कि ड्राइंग होना चाहिए लाइफ में, तो आपकी लाइफ भी कलरफुल बनी है। और अभी दिवाली आ रही है तो मैंने सोचा चलो अपना हाथ अजमाते हैं दिया पे, मतलब આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો કોડિયાનો કલર કરીએ આપણે। તમે મારો વેર તો જોયો જ હશે, બહુ જ સુંદર રૂપારો મારો વેશ છે, દાઢીની કશોદની, હાથમાં પીંછી। આઈ એમ નોટ ધી પ્રોફેશનલ પેઇન્ટર, હું એક નોકરિયાત માણસ છું, એકાઉન્ટનો માણસ। પણ મને એમ થાય કે લાવ આપણે કલર કરીએ તો થોડી મજા આવે। હવે મને ખબર નથી કે આમાં આ મારા છોકરાના કલર છે, આ પોસ્ટલ કલર આમાં ચાલે કે ન ચાલે મને નહીં ખબર, પણ આપણે ટ્રાય મારીએ કે આ કોડિયું આપણા તરફથી સારું બને તો સારું। કારણ કે આ છે ને એક રિહર્સલ છે, મારા વાઈફ જોડે બી મારે બેસવાનું છે કોડિયા કલર કરવા માટે। હા, કોડિયા દિવાળીમાં તો મેં લાવ આપણે એક અજમાઈ જોઈએ અને કલર કરીએ આપણા કોડિયાને આપણી જાતે, અને જોઈએ કે કોડિયું કેવું બન્યું છે। પછી શું કહેવું તમારું મિત્રો આના વિશે? ડ્રોઈંગ જ છે એક જાતનું, જે મનમાં આવે એ કોડિયા ઉપર કલર કરવાના અને કોડિયું સારું દેખાવું જોઈએ। આ જ કોડિયું આપણે ઘરમાં વાપરવું નથી, આપણે કોઈને વેચવું કે નહીં જાહેરાત કરી, આ આપણા શોખ માટેની વાત છે ખાલી, બરાબર છે? તો ચલો હવે આપણે શરૂ કરીએ। મારે પીંછી છે, આ આપણું ટબલર પીંછું ધોવા માટે પીંછી, મારા છોકરાએ પેલી ટ્રે છે ને એ ક્યાંક મૂકી આવ્યો છે, પેલી પીંછી ધોવાની આવે ને હવે એ ગોતવી ક્યાં? આના ઘરમાં ફંફોના કર્યા પછી મળ્યું નહીં મને। મારી વાઈફ તો જોયું કે મસ્ત ટેસ્ટો લઈને હોતી છે શાંતિથી। તો આપણે એક કામ કરીએ, આ કોડિયાનો કલર કરીએ અને શરૂ કરીએ, બરાબર? તો હેડો શરૂ કરીએ। આ પીંછી ના કોડિયો, સોરી ફોર ડિસ્ટર્બ યુ, મારી વાઈફ કંઈક કહેવા આવી જા ભાઈ, તું આવી જા આ એલી કોડિયું કલર કરવા બેવું છે। આ ડિસ્ટર્બ કરી ઊભી રહે હવે।